ફ્રેન્ડ્સ, હું છું ડૉક્ટર અંકિતા અને તમને બધાને જ ખબર છે કે હું એક આયુર્વેદિક ડૉક્ટર છું અને કેટલાય વર્ષોથી ગર્ભ સંસ્કાર કેન્દ્ર પણ ચલાવું છું, જે ઓનલાઈન પણ અવેલેબલ છે. આપણે આજે વાત કરશું ગાયત્રી અનુષ્ઠાનની. આ ગાયત્રી અનુષ્ઠાન કોને કરવું જોઈએ? તો ગાયત્રી અનુષ્ઠાન જેને માતા પિતા બનવું છે અથવા તો જે અત્યારે પ્રેગ્નન્ટ છે, એ દરેક લોકોએ આ કરવું જોઈએ. આ કરવાનો ઉદ્દેશ તો ઘણા બધા છે, એના ફાયદા પણ અઢળક છે, પરંતુ આજે ખાલી એક જ શબ્દો કહીશ કે તમને જેવું બાળક જોઈએ છે અને જો તમને ડિવાઇન ચાઇલ્ડ જોઈએ છે તો એનું પ્રથમ પગથિયું છે. ઓકે, તો આથી ઘણા બધા ફાયદા થાય છે, એ આપણે આજે નહીં જોઈએ. આપણે એના કરવા માટે કયા નિયમોનું પાલન કરવું પડશે ને એ જોઈશું. ખાલી એક પહેલાં સંકલ્પ લેવો અનિવાર્ય છે. તમે સંકલ્પ લેશો ને તો તમે 9 દિવસ અથવા તો 10 દિવસ સુધી એને પાલન કરશો. ઓકે, તો પહેલાં સંકલ્પ લેજો. સંકલ્પ તમારે જે પહેલું નવરાત્રિ હોય ને એના આગલા દિવસે લેવાનું હોય. જસ્ટ હાથમાં પાણી લેવાનું આવી રીતના અને થોડું ઘણું પાણી હાથમાં લઈ અને ભગવાન સામે જોવાનું અથવા તો સૂર્ય સામે જોવાનું અથવા તો આંખો બંધ કરી દેજો અને લેવાનું અને બીજો હાથ હાથે રાખી અને કહેવાનું કે અમે 24,000 વખત અથવા તો 12,000 વખત અથવા તો 2400 વાર અથવા તો તમારી ઈચ્છા અનુસાર તમે ગાયત્રી મંત્રના જાપ કરશો, માળા કરશો. માળા ફેરવવી એ જરૂરી નથી, તમે એટલું ટીકટીક્યું હોય, કાઉન્ટર હોય એ પણ યુઝ કરી શકો છો. અને હા, ક્યારેક એવું થાય કે વાઈફને ટાઈમ નથી મળતો તો હસબન્ડ પણ કરી શકે, એ બંને સાથે લેવું. એટલા માટે સંકલ્પ લેતી વખતે ધ્યાન રાખો કે અમે હસબન્ડ વાઈફ થઈને આટલા કરીશું અને આનું અમને જે આ અનુષ્ઠાનનું અમને ફળ એક દિવાઇન બાળકના એટલે કે દિવ્ય સંતાનના સ્વરૂપમાં મળે કે જે તમને ઈચ્છા અનુસાર બાળક છે એના ગુણો તમારે બોલવાનું કે આના સ્વરૂપમાં અમને મળે. ઓકે, આમ બોલી સંકલ્પ લેવાનો. સંકલ્પ લીધા પછી તમારે શું કરવાનું છે? દરરોજ કોઈ એક ટાઈમ, ઓકે, એક ટાઈમ બેસો તો બહુ સારું, પરંતુ કદાચ તમે વર્કિંગ વુમેન છો અથવા તો તમારાથી નથી થતું અને તમારા હસબન્ડથી પણ એક ટાઈમે નથી થતું, તમને એમ થાય કે મારું રિસેસ પડશે ત્યારે હું કરી લઈશ કે પછી ગમે ત્યારે બીજો ટાઈમ મળશે, બપોરે મને ટાઈમ મળે છે ત્યારે, હા ચાલશે, પરંતુ ત્યારે પણ કોઈ એક જગ્યા ફિક્સ રાખો તો વધારે સારું પરિણામ મળશે. કોઈ એક જગ્યાએ કોઈ એક સમયે કરવામાં આવતો મંત્ર જાપનું પરિણામ ખૂબ જ સખત સરસ હોય છે. ઓકે, તો તમે એ રીતના કરી શકો છો. કદાચ નથી થતું મેળ તો આપણે ગુજરાતીમાં કહેવત છે ને, ના મામા કરતાં કાણા મામા સારા, એમ કરીને કરી નાખજો. પરંતુ એક વસ્તુ ધ્યાન રાખજો કે સાંજ પછી ગાયત્રી મંત્રનો જાપ બિલકુલ નથી કરવાનો. અને ગાયત્રી મંત્ર બધાને એમ હોય કે મનોમન બોલશું તો જ ફાયદો થશે, એવું નથી. તમને જેમ ફાવે તેમ મનોમન બોલો, જોરથી બોલો, ધીરે ધીરે બોલો અથવા તો આમ જ એવી રીતે બોલો તો એમ બોલો, આવી રીતે બોલવું હોય તો પણ ચાલશે. અને આવી રીતે બોલો, ઓમ ભૂર્ભુવસ્વઃ તસ્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો ન પ્રચોદયાત, એ રીતે બોલવું છે તો પણ ચાલશે. પરંતુ તમારે છે ને એવું નહીં રાખવાનું કે આજે હું આવી રીતે બોલીશ તો કાલે આવી રીતે. કોઈ એક વસ્તુ ફિક્સ રાખો, બરાબર? જે પણ કરો બધી જગ્યા પણ ફિક્સ રાખો, માળા જે ટીકટીકીઓ છે એ પણ ફિક્સ રાખો, અલગ અલગ ન કરતા. તમારું આસન પણ ફિક્સ રાખશો તો વધારે સારું. જેટલું ફિક્સ હશે એટલું વધારે સારું. અને ક્યારેક કેવું થાય કે હું જોરથી બોલું છું પણ અંદર બીજા વિચારો ચાલે છે, તો એના પર થોડો ઘણો કંટ્રોલ કરજો. બધાને એ પ્રોબ્લેમ તો થાય જ છે, તો વાંધો નથી. અને ખાલી એક વસ્તુ ધ્યાન રાખજો વધારે કે નાહીને કરો. અને આ દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરી શકો તો બહુ સારું. કેમ કે આના અત્યારનો જે સમય છે ને એ બાળક રાખવાનો બિલકુલ પણ નથી. ભૂલે ચૂકે બી બાળક રહી જાય ને તો એની ઇમ્યુનિટી ખરાબ આવે. તો એના કરતાં બેટર છે કે આ ટાઈમની અંદર બ્રહ્મચર્ય પડાય તો બહુ સારું. પછી તમારી ઈચ્છા, પરંતુ બ્રહ્મચર્ય પાળવું એ બહુ જ જરૂરી છે. આયુર્વેદ પ્રમાણે એક આધ્યાત્મિક રીતે પણ આયુર્વેદમાં તો ચોખ્ખી ના પાડી છે કે આમાં તમારે બાળક કન્સીવ કરવાનો ટ્રાય ન કરો. ઓકે, તમને આના વિશે કંઈ પણ ડાઉટ્સ હોય, કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ્સમાં લખી શકો છો. અને તમે મને પર્સનલી ઓળખતા હોય તો તમે પર્સનલી પણ મેસેજ કરી શકો છો. થેન્ક યુ.